લાસ્ટ લેક્ચરમાં આપણે અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝનીની ચર્ચા શરૂઆત કરેલી અને આપણે જોયેલું કે કેવી રીતે વોલ્ટ છે એ હયાત નથી છતાં પણ એના સ્ટુડિયોની અંદર એમના જે સ્ટાફ મેમ્બર્સ છે એમને એ અલીવ એટલે કે જીવંત લાગે છે. આ ઉપરાંત રોય ડિઝની કે જે એમના ભાઈ છે એમણે એમના વ્યક્તિત્વ વિશે વાત કરેલી કે દરેક વ્યક્તિ માટે વોલ્ટનું વ્યક્તિત્વ છે એ જુદું જુદું હતું. કે ભાઈ પ્રોડ્યુસર, રાઇટર્સ, એનિમેટર્સ છે એમના માટે જીનિયસ હતા, તો મિલિયન્સ ઓફ પીપલ છે એમના માટે વાર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ એવા હતા. અને એમ કહે છે કે જે લોકો એને ફિનાન્સ એટલે કે નાણાં છે આપતા હતા, બેન્કર્સ, એમના માટે એ જાણે કે વાઇલ્ડમેન તરીકે લાગતા હતા. અને એ રોય ડિઝની પોતાના માટે કહે છે કે મારા માટે તો એ એક અમેઝિંગ કિડ બ્રધર લાગતા હતા. હવે આગળ આપણે વધીએ મિત્રો, તો અહીંયા કહે છે ધ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોસ. હવે તમે મિત્રો ટેક્સ્ટ બુકની અંદર આ વસ્તુ છે એ નોંધતા જશો જેથી કરીને તમને ખ્યાલ આવે. તો અહીંયા એપલ ઓર્ચાર્ડ એટલે કે ફ્રૂટ્સની જે વાડીઓ હોય ફળોની, તો અહીંયા સફરજનની વાડીની વાત છે. એટલે એ એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોસ. હવે આ વિપિંગ વિલોસ શું છે? અહીંયા તમને આ બાજુમાં ફોટોગ્રાફ આપેલો છે. એક વૃક્ષ છે વિપિંગ વિલો, જેની અંદર આવી રીતે લાંબી લાંબી ડાળીઓ છે એ નીચે આમ ઝૂકેલી હોય છે, તો એને વિપિંગ વિલોસ કહેવાય. સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અર ઓલ્ડ ફાર્મ. અમારું જે જૂનું ફાર્મ છે ત્યાં એમ કે છે કે આ બંને છે એકદમ લીલાછમ ઊભા છે અને બ્યુટીફુલ એકદમ સુંદર મજાનું રમણીય છે. વેર કે જ્યાં વોલ્ટ કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ, કે જ્યાં વોલ્ટ છે એણે પોતાના જે સૌથી પહેલાં જે સ્કેચ છે પ્રાણીઓના એ ત્યાં એણે બનાવ્યા. ત્યારબાદ કે છે આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ. એને એ વાત પણ યાદ આવે છે કે કેવી રીતે વોલ્ટ અને હું બંને વુડ સ્નગલ ટુગેધર એટલે કે એકબીજાને ટૂંટિયું વળીને બેડની અંદર સૂવું, તો એ રીતે કેવી રીતે અમે સૂતા હતા. એન્ડ હિયર ધ હન્ટિંગ વિસલ ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ. અને અમે એ સમયે એમ કે છે હિયર એટલે સાંભળવું, હોન્ટિંગ વિસલ એટલે ત્રાસજનક, બહુ વધારે પડતી ટ્રેનની તમે જે વિસલ છે એ બહુ લાઉડર હોય છે, તો એને હોન્ટિંગ વિસલ. કોની હોન્ટિંગ વિસલ? તો કે લોકોમોટિવ એટલે કે જે ટ્રેનનું જે એન્જિન હોય છે એને લોકોમોટિવ કહેવાય છે. એ જ્યારે રાત્રે પસાર થતું હોય છે તો એ એની વિસલ છે એ સાંભળતા હતા. ઓર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. અમારા અંકલ માઇક છે એ એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ. અને એ એમ કે છે કે એની પોતાની જે વિસલ છે એ વગાડતા હતા. પણ કેવી રીતે વગાડતા હતા? એની રીત કઈ હતી? તો કે વન લોંગ, એક વિસલ છે એ લાંબી વગાડતા, એન્ડ ટુ શોર્ટ્સ, અને બે વિસલ છે એ એકદમ શોર્ટ વગાડતા હતા. અને એ પણ કોના માટે? તો કે જસ્ટ ફોર અસ, અમારા માટે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. વોલ્ટ છે એનો જે ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ છે એ ક્યારેય એણે છોડ્યો નથી. યર્સ લેટર, અને વર્ષો પછી, એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ અટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. વર્ષો પછી એક જૂની પ્રણાલીની જે ટ્રેન છે, જે તમને અહીંયા ફોટોગ્રાફની અંદર આપવામાં આવેલી છે, તમે જોઈ શકો છો, બરાબર. અને એ ટ્રેન પર વોલ્ટ ડિઝની છે ઊભેલા છે. તો એ એમ કે છે કે અમારી ડિઝનીલેન્ડ જે ખોલેલું છે તો એનું સૌથી પહેલું અટ્રેક્શન એ હતું. તો આ રીતે એ ટ્રેન છે એના પ્રત્યેનો જે પ્રેમ છે એને પણ છોડેલો નહીં. અને આગળ પણ કંઈક ટ્રેન વિશે થોડી આગળ ચર્ચા આવશે. ત્યારબાદ એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર
એમ કહે છે કે મને પાછળનું જેટલું હું યાદ કરી શકું તેટલું. તો એમાંથી એમ કહે છે કે વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ છે એ પેલા ડ્રો કરી રહ્યા હતા, સ્કેચ બનાવી રહ્યા હતા. અને ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. સૌથી પહેલી કમાણી. માણસ ગમે એટલો મોટો થઈ જાય પણ એને સૌથી જે પહેલી કમાણી છે એ હંમેશને માટે યાદ રહેતી હોય છે. એમ અહીંયા પણ એ બાબત છે એ નોટ કરવામાં આવે છે, મેન્શન કરવામાં આવે છે કે ધ ફર્સ્ટ મની હી એવર મેડ, જે સૌથી પહેલો પૈસો કે જે એણે કમાયો અથવા તો બનાવ્યો એ છે વોઝ અ નિકલ. એક નિકલ એટલે જે રીતે આપણે અહીંયા કરન્સીમાં પૈસા હોય છે, રૂપિયા હોય છે, એમ સેન્ટ હોય છે, એ રીતે નિકલ. બરાબર. અને એ પણ શેના માટે? તો કે ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. એક પડોશીનો ઘોડો હતો અને ઘોડાનો એને સ્કેચ બનાવ્યો અને એ સ્કેચના પૈસા છે એ પડોશીએ એને આપ્યા. તો આ રીતે એણે સૌથી પહેલી લાઈફની કમાણી છે એ કરેલી. ત્યારબાદ થોડું એના આગળના કરિયર વિશેની વાત કરે છે. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. શિકાગોની અંદર એ કાર્ટૂનિંગ છે એના વિશે અભ્યાસ કરે છે. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ સિટી દેટ ફ્લોપ્ડ. અને ત્યારબાદ એણે એક નાનકડી એવી એનિમેટેડ કાર્ટૂન કંપની છે એ કન્સાસ સિટીની અંદર ખોલી. અને એ કંપની છે દેટ ફ્લોપ્ડ, એ નિષ્ફળ રહી, એ પડી ભાંગી. ફોલ દેટ ફેલ. ફ્લોપ્ડ એટલે ફેલ. બરાબર. પડી ભાંગવું, નુકસાન થવું, નિષ્ફળ રહેવું વગેરે. ત્યારબાદ આગળ કહે છે આઈ વોઝ ઇન લોસ એન્જલસ. હવે રોય ડિઝની છે એ વખતે ક્યાં હતા? તો કે લોસ એન્જલસની અંદર હતા. વેન વોલ્ટ જસ્ટ 21, કે જ્યારે વોલ્ટ છે માત્ર 21 વર્ષના હતા ત્યારે ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. એણે પોતાનું નસીબ છે એ હોલીવુડની અંદર અજમાવવાનો નિર્ણય લીધો. કેટલી ઉંમરે? તો કે માત્ર જસ્ટ 21 યર, 21 વર્ષની ઉંમરે. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. એટલે એ લોસ એન્જલસના સ્ટેશને વોલ્ટ ડિઝની છે એ રોય ડિઝનીને મળ્યા. અને એ સમયે હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. ત્યારે એના હાથની અંદર, જ્યારે સ્ટેશને મળ્યા ત્યારે એના હાથની અંદર એકદમ સસ્તી સુટકેસ છે એને પકડેલી, ઊંચકેલી. દેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. અને આ સુટકેસ છે, કન્ટેન એટલે કે સમાવેશ થવું, ઇન્ક્લુડ. બરાબર. એની તમામ સંપત્તિ છે, બિલોંગિંગ્સ એટલે સંપત્તિ, રિચીસ, વેલ્થ, એ સુટકેસની અંદર હતી. મીન્સ કે એ સુટકેસ જેટલી સંપત્તિ હતી, આનાથી વિશેષ કંઈ હતું નહીં. ફરીવાર, બિલોંગિંગ્સ એટલે રિચીસ, RICHES, વેલ્થ, સંપત્તિ. વી બોરોડ $500 ફ્રોમ એન અંકલ. એક કાકા પાસેથી અમે $500 છે એ ઉછીના લીધા. અને એન્ડ વોલ્ટ started a cartoon series called Alice in Cartoonland. અને વોલ્ટે એ $500 જે લીધા એમાંથી એક કાર્ટૂન સિરીઝ છે એ શરૂ કરી જેનું નામ હતું અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. અને જ્યારે શરૂઆત કરી ઇટ વોઝ ટફ ગોઈંગ. અને મિત્રો યાદ રાખજો કે કોઈ પણ શરૂઆત હંમેશા ધીમી અને મુશ્કેલી ભરી હોય છે. બરાબર. એટલે ક્યારેય શરૂઆતમાં નાસીપાસ થવું જોઈએ નહીં. એ આ વોલ્ટના એક્ઝામ્પલ ઉપરથી આપણે આપણી લાઈફની અંદર લેવાનું છે. તો કહે છે ઇટ વોઝ ટફ ગોઈંગ. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે બધા જ એનિમેશન કર્યા. એન્ડ આઈ ક્રેન્ક ધ ઓલ્ડ ફેશન કેમેરા. અને હું જે જૂની પ્રણાલીનો જે કેમેરો હોય તો એને હું એમ કહે છે કે ઊંચકીને ફરતો, જે આપણે ખભા ઉપર રાખતા તમે જોયા હશે. અને ડોક છે થોડી એ પ્રકારની રાખવી પડે એમાં. તો એ પ્રકારે એમ કહે છે કે હું
ફરતો. The Allies cartoons didn't make much of splash. Make much of a splash. આ શબ્દ છે એને આપણે નોંધ કરીએ તો આપણે એવું કહી શકીએ કે અટ્રેક્ટ અ ગ્રેટ ડીલ ઓફ અટેન્શન. બહુ વધારે પડતું કાંઈ ધ્યાન છે એ ખેંચી શક્યું નહીં. લોકોનું વધારે પડતું ધ્યાન ખેંચી શક્યું નહીં. કોણ? તો કે અલાઇસ કાર્ટૂન્સ. બરાબર. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. અને તેથી વોલ્ટે છે એક બીજી નવી સિરીઝ ચાલુ કરી જેનું નામ છે ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઓસ્વાલ્ડ ડીડ બેટર. ઓસ્વાલે આ પેલું જે અલાઇસિન કાર્ટૂન લેન્ડ હતું જે એના કરતાં થોડું વધારે સારું કર્યું. બરાબર. બટ વેન વોલ્ટ વેન્ટ ટુ આર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફોર મોર મની હી રેન ઇન ટુ ટ્રબલ. પરંતુ વોલ્ટ છે એ જ્યારે અમારા જે ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર હતા એની પાસે વધારે પૈસા માટે ગયા ત્યારે એ મુશ્કેલીમાં પડ્યા. એને મુશ્કેલી આવી. એટલે મીન્સ કે ત્યાંથી એને પૈસા છે એ મળ્યા નહીં હોય. તો હવે આગળ કહે છે કે વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ. એટલે રોય ડિઝનીએ વોલ્ટને પૂછ્યું જ્યારે ન્યુયોર્કથી એ પાછા આવે છે ત્યારે કે ભાઈ કેવા પ્રકારનો ડીલ છે એ રહી. ડીલ એટલે આપણે જે બિઝનેસ લેવલની જે આપણે ડીલ કરીએ છીએ એ. તો અહીંયા વોલ્ટ કહે છે વી હેવન્ટ ગોટ અ ડીલ. વોલ્ટ એડમિટેડ. એટલે વોલ્ટ ઉમેરે છે એમાં. એડમિટ એટલે ઉમેરવું. આપણે કોઈ ડીલ થઈ નથી. અને કહે છે આગળ ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ. આ જે ઓસ્વાલ સિરીઝ હતી એના જે હકો જે છે એ પોતે જ લઈ લીધા. કોપીરાઇટેડ ઓસ્વાલ. ઓસ્વાલને એણે પોતે હસ્તગત કરી લીધું. એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. અને એ પોતે જ હવે એમ કે છે કે આ જે સિરીઝ છે એને આગળ લઈ જશે. એટલે મીન્સ કે એને એ પરચેઝ કરશે. તો આ રીતે એને વાત કરી. સ્ટ્રેન્જલી હવે કોઈ પણ વ્યક્તિનું ક્રિએશન છે હવે એના પોતાની પાસેથી કોઈ લઈ લે તો સ્વાભાવિક છે કે ત્યારે આપણા મનની અને દિલની જે પરિસ્થિતિ શું સર્જાય એ જે તે વ્યક્તિ જ અનુભવી શકતા હોય છે. બરાબર. તો હવે અહીંયા સ્ટ્રેન્જલી એક અજુગતી બાબત કે વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ. વોલ્ટ છે એ કોઈ ડાઉન હાર્ટેડ એટલે તમે લખી શકો ડિસ્કરેજ. નિરાશ થવું, હતાશ થવું. ડિસહાર્ટન. DISHEARTENED. તો એવું પણ બોલી શકાય. વોલ્ટ છે એ નિરાશ લાગ્યો નહીં. અને કહે છે આગળ વોલ્ટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હી એન્થ્યુઝડ. ઉત્સાહમાં આવીને કહે છે. એન્થ્યુઝડ એટલે ઉત્સાહમાં આવીને કહેવું. અને એ પોતે ઉત્સાહમાં આવે છે અને સામેવાળાનો પણ ઉત્સાહ વધારે છે. એટલે કહે છે કે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. હવે આપણે નવી સિરીઝ છે એ શરૂ કરવા જઈ રહ્યા છે. અને ઇટ્સ અબાઉટ અ માઉસ. અને એ માઉસ વિશે છે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ વખતે આપણે આપણું પોતાનું જ માઉસ છે. એટલે કે એમાં કોઈ ડિસ્ટ્રીબ્યુટર કોઈ પણ વસ્તુ નહીં. આપણું પોતાનું જ એ માઉસ રહેશે. બીજા કોઈનું નહીં. તો મિત્રો ધ રેસ્ટ ઇઝ અ હિસ્ટ્રી. બાકીનો જે છે એ તો ઇતિહાસ છે જ. જ્યારે એણે એવું કહ્યું કે ભાઈ આપણે હવે એક ન્યૂ સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધ માઉસ. અને આ માઉસ વિશે હશે અને એ માઉસ છે એ આપણું પોતાનું હશે. અને એ રીતે એ આગળ વધે છે અને આગળ વધે છે અને બાકીનું જે ઇતિહાસ થઈ ગયો મિકી માઉસનો. આ વોલ્ટ્સ માઉસ એ આ વોલ્ટ્સ માઉસ એ આ જે નીચે આપેલું છે મિકી માઉસ
એનું જ એ ક્રિએશન હતું મિત્રો. ખરેખર તો એનું ક્રિએશન છે એ 1928ની અંદર થયેલું છે. તો એ મિકી માઉસ છે. સેલિબ્રેટેડ હિઝ 40th બર્થડે ઇન 1968. 1968ની અંદર એનો 40મો બર્થડે એ સેલિબ્રેટ કરે છે મિકી માઉસ. એન્ડ અ હેપી 40th ઇટ વોઝ. અને આ જે બર્થડે છે એકદમ સુખદ હતો. શા માટે સુખદ હતો? તો કહે છે કે અ ક્વાર્ટર ઓફ બિલિયન પીપલ. તો અ ક્વાર્ટર ઓફ બિલિયન, બિલિયન એટલે કે અબજ, અને એ અબજનો ચોથો ભાગ એટલે તમે કહી શકો કે 25 કરોડ લોકો છે સો અ ડિઝની મૂવી ઇન 1968. 100 million watch a Disney TV show. તો મિલિયન એટલે કે 10 લાખ. તો 10 લાખ એટલે એમાંય પણ 100 મિલિયન એટલે એને ગુણ્યા તમે 100 કરી શકો એટલે તમે એમ કહી શકો કે 10 બિલિયન. તો 10 બિલિયન લોકો છે એને ટીવી શો જોયો. નિયરલી અ બિલિયન read a Disney book or magazine. લગભગ 1 બિલિયન, બરાબર, એટલે કે અબજ જેટલા લોકોએ એ જે ડિઝની બુક જે બહાર પાડવામાં આવેલી કે મેગેઝિન એને વાંચી. એન્ડ ઓલમોસ્ટ 10 મિલિયન વિઝિટેડ ડિઝનીલેન્ડ. અને લગભગ 10 મિલિયન જે છે એટલે કે 1 મિલિયન એટલે 10 લાખ એટલે 10 મિલિયન એટલે 1 કરોડ જેટલા લોકોએ એમ કે છે ત્યાં સુધીમાં તો એ ડિઝનીલેન્ડની મુલાકાત લીધેલી. એન્ડ મિકી, એઝ વોલ્ટ યુઝ ટુ સે, સ્ટાર્ટેડ ઇટ ઓલ. એટલે કે વોલ્ટ છે યુઝ ટુ સે, વોલ્ટ છે એ અવારનવાર આવું કહ્યા કરતા કે મિકી સ્ટાર્ટેડ ઇટ ઓલ. આ બધી જ શરૂઆત કોણે કરી? તો કે મિકીએ. એટલે કે વોલ્ટની જે પ્રખ્યાતિ વિખ્યાતિ છે એની શરૂઆત છે એ આ મિકી માઉસના ક્રિએશન બાદ જ થયેલી. એટલે મિકીએ આ બધી શરૂઆત કરી. આવું વોલ્ટ છે એ કહેતા હતા. એટલે તમે જુઓ અહીંયા વોલ્ટ અને એની સાથે એનું જે મિકી માઉસ, આ બંનેનો ફોટોગ્રાફ અહીંયા છે એ લીધેલો આપેલો છે. તો આ રીતે એક હિસ્ટ્રી બનેલી. હવે આગળ વધીએ આપણે મિત્રો. મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ Walt's matchless imagination and ability to make his dream become reality. અહીંયા થોડા બોલ્ડ અક્ષરો છે એટલે એ તમારે ધ્યાનમાં રાખવાના, કારણ કે ફિલ ઇન ધ બ્લેન્ક્સની અંદર પૂછાઈ શકે એટલા માટે. હવે અહીંયા મિકી છે એ એમ કે છે કે માત્ર મિકી જ એક એવી સક્સેસફુલ પ્રોડક્ટ હતી વોલ્ટની. અને વોલ્ટ્સ મેચલીઝ ઇમેજિનેશન કોની? તો કે વોલ્ટની જે યુનિક જે કલ્પના હતી. મેચલીસ એટલે યુનિક, અનુપમ, અજોડ, અદ્વિતીય. આપણે એવા શબ્દો છે એ મેચલીસ માટે વાપરી શકીએ. અને બીજું શું? તો કે એન એબિલિટી ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. અને જે વોલ્ટની જે ક્ષમતા, આવડત, કઈ આવડત? તો કે ટુ મેક હિઝ ડ્રીમ બીકમ રિયાલિટી. કે જે એ વોલ્ટ સ્વપ્ન જોતો હતો એ સ્વપ્નાઓને વાસ્તવિક સ્વરૂપ આપવામાં જે એની આવડત હતી, તો એની આ સૌથી સક્સેસફુલ પ્રોડક્ટ છે એ આ મિકી માઉસ હતું. ઇટ વોઝ એન એબિલિટી હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. ઇટ વોઝ એન એબિલિટી, એની આવડત હતી કે જે હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન, કોઈ પણ પ્રસંગો પર એ ચાલુ કરી શકે. લાર્જ ઓર સ્મોલ, એ નાનો હોય કે મોટો હોય. વન્સ, એક વખત, વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. મિઝલ્સ એટલે કે ઓરી. એક વખત આ રોય ડિઝની છે એનો દીકરો રોય એડવર્ડ છે એને ઓરી થયેલા, ઓરી નીકળેલા. અને ત્યારે એમ કે છે વોલ્ટ કેમ, અને ત્યારે વોલ્ટ છે ત્યાં એની પાસે આવે છે એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો. અને એણે આ પિનોચિયોની સ્ટોરી છે
એ કઈ કયું આ પિનોચિયો શું છે તો કે વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ સમયે એ પિનોચિયોની સ્ટોરી બનાવી રહ્યો હતો, એ સ્ટોરી એ કઈ. અહીંયા તમને બાજુમાં એ આપેલું છે વોલ્ટ ડિઝનીઝ માસ્ટરપીસ પિનોચિયો. તો એ જ્યારે કહે છે વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી, જ્યારે વોલ્ટે આ સ્ટોરી કહી, ઇટ વોઝ અ વર્ચ્યુઅસો પરફોર્મન્સ. વર્ચ્યુઅસો, તો વર્ચ્યુઅસો એટલે માસ્ટર. કેવું તો કે માસ્ટર, યુનિક, અદ્ભુત, સ્કિલફુલ, આવા શબ્દો વાપરી શકીએ. તો એ એક માસ્ટરપીસ હતું, પરફોર્મન્સ હતું આ વોલ્ટની સ્ટોરી કહેવાનું. હિઝ આઈઝ રિવિટેડ હિઝ લિસનર. જ્યારે એ સ્ટોરી કહેતો હતો ત્યારે એની જે આંખો છે એ રિવિટેડ, તો કે ફિક્સ થવું. રિવિટ એટલે કે રિવેટ, આપણે જે બોલ લગાવીએ છીએ તો એ ફિક્સ કરે છે ને કોઈ પણ વસ્તુને, એ રીતે એની આંખો છે એ ફિક્સ થઈ ગયેલી, અનમૂવ્ડ. કોના ઉપર થઈ ગયેલી તો કે એના જે શ્રોતામાં કોણ હતું તો કે પેલો રોય એડવર્ડ, એના ઉપર ફિક્સ થઈ ગયેલી. હિઝ મસ્ટેચ સ્વિચ એક્સપ્રેસિવલી, અને એની મૂછો, મસ્ટેચ એટલે મૂછ, એ સ્વિચ એટલે અહીંયા ફ્લટર એટલે ફરફરવું. એક્સપ્રેસિવલી, જ્યારે એ બોલતા જાય ત્યારે એની મૂછો પણ થોડી ઘણી આમ તેમ ફરતી જતી હતી. ફ્લટર, સ્વિચ એટલે લખી શકો છો ફ્લટર, FLUTTER, ફ્લટર. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ, અને એના નેણ છે ઘડીક ઊંચા થાય ઘડીક નીચા થાય જ્યારે એ સ્ટોરી કહેતા હોય છે. અને મિત્રો, જ્યારે કોઈ પણ વાત કરતા હોઈએ છીએ ત્યારે આપણા જે ફેસના જે એક્સપ્રેશન છે એ બહુ જ મહત્વના હોય છે. એન્ડ હિઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ક્રેશ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. પહેલાં તમે જોયું હશે કે ઓર્કેસ્ટ્રા હોય અને સામે એક વ્યક્તિ ઊભા રહી અને પેલી સોટી ટાઈપની વસ્તુ હોય અને આમ હાથ ઊંચા નીચા કરતાં કરતાં એ બધાને કંઈક આપતા હોય છે ઇન્સ્ટ્રક્શન. તો એ રીતે એના હાથ છે એ થતા હતા. યંગ રોય વોઝ સો વાઇડ આઇડ એટ વોલ્ટ's ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ. અને આ જે પેલો યુવાન રોય છે, રોય એડવર્ડ, વોઝ સો વાઇડ આઇડ એટલે કે અહીંયા વાઇડ આઇડનો મતલબ થાય સ્પીચલેસ, મંત્રમુગ્ધ થઈ જવું, અમેઝડ, આશ્ચર્ય પામી જવું, સ્ટંગ, ચકિત થઈ જવું. તો આવા મતલબો થતા હોય છે. તો એટલો ચકિત થઈ ગયો કઈ બાબતે તો કે એટ વોલ્ટ's ગ્રાફિક, જે વોલ્ટની જે કલા જે છે, ગ્રાફિક એટલે અહીંયા આર્ટ, કલા. શેની તો કે ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, જે પરીની જે વાર્તા, ટેલ એટલે વાર્તા, તો એને જે કહેવાની જે કલા છે એનાથી વોલ્ટ એટલો દંગ રહી ગયો, ચકિત થઈ ગયો, દેટ હી ફોરગોટ ઓલ અબાઉટ હિઝ મિસલેસ. એ એના જે ઓરી થયા છે, એનું પીડા છે, એને એ ભૂલી ગયો. તો આ અસર છે એને સ્ટોરી કહેવાની હતી. તો આ એની એક સરસ મજાની આવડત. લેટર, પછી, વેન હી શો ધ ફિનિશ્ડ પિક્ચર, પછી આ રોય એડવર્ડ છે એ જ્યારે આ પિનોચિયોનું જે પૂરું થઈ ગયેલું પિક્ચર એ જુએ છે, હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. એકદમ નિરાશ થઈ ગયો. શું કામ નિરાશ થઈ જાય છે તો કે છે ઇટ ડિડન્ટ સીમ એઝ એક્સાઇટિંગ એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સેડ. કારણ કે જે અંકલ વોલ્ટ છે એમણે જે એમને વાર્તા કહેલી હતી, તો એ વાર્તા જેટલું આ પિક્ચર છે એને એક્સાઇટિંગ લાગ્યું નહીં. તો અહીંયા એનો મતલબ એવો થાય છે કે જે વોલ્ટની જે વાર્તા કહેવાની જે કળા જે છે એ એના પિક્ચરને દર્શાવવા કરતાં પણ બહુ વધારે સારી હતી. તો આ રીતે એ એની કલા છે સ્ટોરી કહેવાની, એ અહીંયા આ પેરાની અંદર તમને કહે છે.